તાલુકાના બારેલા ગામે આવેલ હડફ ડેમમાં પશુ ચરાવવા ગયેલા યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના બારેલા ગામે આવેલા હડફ ડેમ નજીક પશુ ચરાવવા માટે ગયેલા ઈસમનું ડેમમાં ડૂબી જવાથી મોત નીપજ્યું. પ્રાપ્ત વિગતો અનુસાર સિંગવડ તાલુકાના બારેલા ગામે આવેલા હડફ ડેમ નજીક ગામનો ઈસમ પશુ ચરાવવા માટે ગયો હતો. તે સમય દરમિયાન ભેંસ ડેમના પાણીમાં કાદવ કિચડમાં ફસાઈ જતા તેને બચાવવા બારેલા ગામના પરવતભાઈ કડુભાઈ માલીવાડ ડેમના પાણીમાં ગયા હતા. ભેંસને બચાવવા ગયેલા પરવતભાઈ ડેમના પાણીમાં ગરકાવ થઈ જતા મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ સિંગવડ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને બહાર કાઢવા માટે દેવગઢ બારિયા ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી. દેવગઢ બારિયા ફાયરની ટીમના 4 કર્મચારીઓ દ્વારા બોટ લઈને ડેમમાં મૃતદેહની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ ડેમમાં કાદવ કિચડ હોવાના કારણે ફાયરની ટીમને મૃતદેહ શોધવામાં સફળતા મળી ન હતી. ત્યારે હવે સિંગવડ વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા મૃતદેહને શોધવા માટે એનડીઆરએફની ટીમની મદદ લેવાઈ શકે છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.